કેમ છો બધા? તો આજનો વ્લોગ આપણે રાતે સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે જો આપણે રાતે ટ્રેક્ટર ચલાવ્યા હતા પલ્લામાં. આપણે જો પાછળ પલ્લું જોડેલ છે અને રાતે જ પલ્લું સારું હેડે છે, કેમ કે દિવસે તો ગરમી એટલી હોય છે કે ટ્રેક્ટર ચલાવવાની એવી ઈચ્છા જ નહીં થતી. કેમ કે એક તો જો સૂરજની ગરમી અને એટલી ગરમી અને પાછી ટ્રેક્ટરની ગરમી આવે એટલે રાતે ટ્રેક્ટર ચલાવવું પોસિબલ જ નહીં, દિવસે ટ્રેક્ટર ચલાવવું પોસિબલ જ નથી. તો આપણે પલ્લામાં રાતે ટ્રેક્ટર ચલાવીએ છીએ. તો જો આપણે ટ્રેક્ટર હું રાતે અત્યારે ચલાવતો હતો તો થોડી વાર ઘેર ગયો હતો, કેમ કે સીટ માટે જો આપણે આ રીતનું કપડું કાંક મૂકવા હું લાવ્યો હતો ઘેરથી, કેમ કે સીટ થોડીક પ્લાસ્ટિકની છે એટલે વાગે નહીં, તેના માટે આ રીતનું કાંક લુગડું લાવ્યો હતો તેની માથે મૂકવા માટે. તો સાંજનો ટ્રેક્ટર ચલાવું છું, પરંતુ અત્યારે એમ થયું કે આપણે થોડીક વ્લોગિંગની સ્ટાર્ટિંગ આપણે રાતે કરી નાખીએ અને તમને અપડેટ આપી દઉં કે અત્યારે આપણે રાતે પલ્લું ચલાવીએ છીએ. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ અને પલ્લું મારવાનું સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે રાતના 9 વાગેલા છે, તો જોઈએ કે આપણે કેટલી ઘડા પલ્લું ચલાવીએ છીએ. પ્લાનિંગ તો મોડા સુધી ચલાવવાનું છે, 2 થી 3 વાગ્યા સુધી, પરંતુ જોઈએ કે કેટલા વાગ્યા સુધી પલ્લું ચલાવું છું. જ્યારે આપણે પલ્લું ચલાવવાનું બંધ કરીશ ત્યારે તમને હું કહીશ કે આપણે કેટલા કલાક પલ્લું ચલાવ્યું. અને સાથે સાથે આપણે ડીઝલનો એવરેજ પણ માપી રહ્યા છીએ આપણા ટ્રેક્ટરનું. તો તે વિડીયો તો આ વ્લોગ પહેલાં જ આવી ગયો હશે, તો તે વિડીયો તમે ના જોયો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને તેની લિંક મળી જશે કે આપણું ટ્રેક્ટર કેટલું એવરેજ હાલે છે. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ અને પલ્લું લગાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. હાલ કંઈક આટલું ડીઝલ છે આપણા ટ્રેક્ટરમાં, 2 પોઈન્ટ જેટલું, અને ડીઝલની હાલ બહુ શોર્ટેજ ચાલી રહી છે. તે પણ હું તમને વ્લોગમાં આગળ કહીશ કે આપણે કઈ રીતનું ડીઝલ આપણે ટ્રેક્ટરમાં લાવીને નાખ્યું છે. કલાક જેવું ટ્રેક્ટર રાખ્યું છે અને અત્યારે 1 વાગી ગયો છે રાતનો. તો ચલો હાલ તો હવે જઈએ ઘેર અને કાલે સવારમાં હવે પેલું રાખશું. તો આપણે રાત્રે ટ્રેક્ટર ચલાવી 1 વાગ્યા સુધી આપણે રાત્રે ટ્રેક્ટર ચલાવ્યું હતું અને અહીંયા જ મૂકી દીધું હતું આપણે ખેતરમાં જ. તો ચલો હવે આજે છે બીજો દિવસ, તો બધાને શુભ સવાર. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ અને જેટલું બાકી છે તેટલું પલ્લું પણ અત્યારે લગાવી દઈએ. બંધ કરી દીધું છે, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે અને તમે જુઓ ડીઝલ પણ ઓછું હતું, ડીઝલ પણ હવે ખતમ થઈ જશે. તો તમને લાગતું હશે કે આટલું બધું ડીઝલ ખતમ કેમ થવા દીધું. આટલું એક પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ હોય ત્યારે આપણે ડીઝલ તેમાં ટ્રેક્ટરમાં નાખી દેવું પડે, કેમ કે ટ્રેક્ટરના પંપ જે ડીઝલ પંપ આવે તેને આપણે છેલ્લા પોઈન્ટ સુધી લાવી દઈએ તો ટ્રેક્ટરના ડીઝલ પંપ લોડ પડે. પરંતુ આપણે આગળ વિડીયો જોઈ લીધો હશે, આપણે ટ્રેક્ટરનું એવરેજ માપવા માટે આપણે આખું ડીઝલ ખતમ કરી લાવીશું. તો આપણે ફૂલ ટાંકી કરી તો તમે જો લાસ્ટ પોઈન્ટ સુધી આપણે ડીઝલ ખતમ થઈ ગયું ત્યાં સુધી આપણે ટ્રેક્ટરમાં આપણે ડીઝલ નહોતું નામ્યું. આપણે ટ્રેક્ટરનું એવરેજ માપવાનું હતું એટલે ડીઝલ તો ઘેર પડ્યું જ છે. હવે આપણે નામી દઈશું, હજી પણ પાણી મારવાનું બાકી છે. તમે જુઓ આટલું હજી અહીંયા માર્યું છે અને હજી આપણે હવે સાંજનો ટાઈમે આવશું. અત્યારે તો બપોર થઈ ગયો છે, મેં બહુ પડવા મળી છે, 12 વાગી ગયા છે. એટલે હાલ તો હવે આપણે જઈશું ઘેર. અને આપણું આ જે મહિન્દ્રા 475 રહ્યું તે કેટલું એવરેજ ચાલે છે તેનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો હશે, અને તે વિડીયો ના જોયો તો આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો તમે ચેક કરી શકો તે વિડીયો. કેમ કે હું આ બ્લોગ સાથે તે વિડીયો પણ શૂટ કરું રહ્યો છું. એટલે તમે જુઓ આપણે તે ડીઝલ નામ્યું નહોતું, હવે ઘેર પડ્યું છે. તે ડીઝલ આપણે સાંજના ટાઈમે અંદર નામી અને પછી પાછું સાંજના ટાઈમે આપણે રાતે ચલાવવાનું છે પેલું. તો ચલો હાલ તો જે ઘેર આપણે એવરેજ માપવાના ચક્કરમાં બધું જ ડીઝલ ખતમ કરી નાખ્યું ટ્રેક્ટરમાં. તો ચલો હવે ટ્રેક્ટરમાં આપણે બાકીનું ડીઝલ આપણી જોડે થોડું પડ્યું છે એટલું આપણે ટ્રેક્ટરમાં નામી દઈએ અને પછી આપણે સાંજનો ટાઈમ હવે થઈ ગયો છે તો પેલું મારવાનું પણ સ્ટાર્ટ કરી દઈએ. હાલો આપણી જોડે કંઈક આટલું ડીઝલ છે, 20 લીટર આમાં છે અને 5-5 લીટરના આવ્યા એટલે ટોટલ 30 લીટર જેવું ડીઝલ. તો તેટલું ડીઝલ આપણે ટ્રેક્ટરમાં પહેલાં તો નામી દઈએ અને પછી જોઈએ કે કેટલા પોઈન્ટ ચડે છે. હાલ અત્યારે એક જ પોઈન્ટ નથી, આપણે તમને મેં બતાવી દીધું તે પ્રમાણે ટ્રેક્ટરમાં બધું ડીઝલ ખતમ થઈ ગયું હતું.
તો 30 લીટર ડીઝલ નામીએ તો પછી તમને બતાવું કે આપણા જે મીટર કાંટો રહ્યો તેમાં કેટલું ડીઝલ કેટલા કાંટા ચડે છે ડીઝલના. અને હાલ તમને ખબર જ હશે કે ડીઝલની કેટલી શોર્ટેજ ચાલી રહી છે, તો પંપે પણ ડીઝલ નથી મળતું અને આપણે ડબલામાં તો ડીઝલ આપતા જ નથી. હાલ આપણે ટ્રેક્ટર લઈને જવું પડે છે, તો જ્યારે ટ્રેક્ટર લઈને જઈએ ત્યારે મારે થોડું ડીઝલ આપે છે. તો હાલ કંઈક એવો પ્રોબ્લેમ ચાલુ રહેશે ડીઝલનો. બધું ડીઝલ અંદર નામી દીધું છે, જેટલું અંદર હતું એટલું. આપણે 30 લીટર જેવું હતું. તો ચલો હવે ટ્રેક્ટરનો પોઈન્ટ ચાલુ કરી અને હું તમને બતાવું કે કેટલા પોઈન્ટ ચડ્યા છે. ઓકે, તો જો આપણે જે તમને પહેલાં બતાવ્યું હતું ત્યારે આ પંપમાં એક બ્લિંક થતું હતું, પરંતુ આપણે ડીઝલ નામ્યા પછી જો આ 4 પોઈન્ટ ચડ્યા છે. પરંતુ તમે જો 30 લીટર ડીઝલ નામ્યું હતું છતાં પણ 4 પોઈન્ટ ચડ્યા છે. પરંતુ જે આ લાસ્ટ પોઈન્ટ રહ્યું તેમાં એટલું ડીઝલ નહીં હોય, કેમ કે આપણે અંદર 30 લીટર ડીઝલ નામ્યું અંદર ડીઝલ લીટરથી 1.5 લીટર જેટલું જ હશે, એટલે છેલ્લા પોઈન્ટમાં ડીઝલ એટલું નહીં હોય. તો વિડીયોના વોઇસમાં તમને થોડો ડિફરન્ટ લાગતો હશે, કેમ કે જ્યારે હું પલ્લો ચલાવતો હતો ત્યારે જે આ માઇકનું જુઓ તમે, આ રીતનું એક જ માઇક વધ્યું છે. તેનું આ ફોનને લગાવવાનું એક એડેપ્ટર આવે તે એક મારા ખીચામાં ક્યાંક પડી ગયું છે અને પલામાં ક્યાંય જતું રહ્યું હશે, તે હવે જડવું મુશ્કેલ છે. પરંતુ જુઓ તમે, આ રહ્યું એકલું જ વધ્યું, આ એકલું તો કોઈ કામનું નહીં. પરંતુ આપણે બીજું માઇક પણ ઓર્ડર કરાવી દીધું છે, તે પણ 1-2 દિવસમાં આવી જશે. ત્યારે થોડું એડજસ્ટ કરજો, થોડોક વોઇસ થોડો ઓછો આવી શકે. તો ચલો હવે આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને થોડોક ટાઢો દાડો થઈ ગયો છે, એટલે હવે આપણે પલ્લું ચલાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અને રાતે મોડે સુધી પલ્લું ચલાવીશું. તો જો હું રાતે આ ખેતરમાં પલ્લું ચલાવતો હતો, તો આપણે આખું જ ખેતર કમ્પ્લીટ આખા ખેતરમાં પલ્લું લગાવી દીધું છે. તો રાતે થોડું વધારે પલ્લું બાકી રહી ગયું તો આ ખેતરમાં લગાવવાનું, એટલે હું રાતે મોડા સુધી પલ્લું લગાવતો હતો. લગભગ મેં 2 થી 3 કલાક જેવું આ ખેતરમાં સળંગ પલ્લું ચલાવ્યું છે. રાતે 2 થી 3 વાગી ગયા હતા, ત્યાં સુધી મેં પલ્લું ચલાવ્યું અને આખું ખેતરમાં પલ્લું કમ્પ્લીટ લગાવી દીધું. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જલ્દી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને તમને પવનનો અવાજ પણ આવતો હશે, કેમ કે અત્યારે હાથી જેવો માહોલ છે, ધૂળ પણ એટલી ઉડેરી છે.